લગભગ 2011થી 12ની સાલમાં અંદર મને ડાબી બાજુના ગાલમાં એકદમ સખત તીવ્ર ઇલેક્ટ્રિક કરંટ જેવા દુખાવા શરૂ થયા. આ દર્દ કરંટના ઝાટકા એવા લાગે કે જે તમે કામ કરતા એ બધું મૂકીને ગાલ ઉપર હાથ મૂકીને એક સમય બેસી જવું પડે અને રડી જાઓ અથવા તો બૂમ પાડી જાઓ એવા ઝાટકા આવે. અને આવે તો એવો ગમે ત્યાં રસ્તામાં, બેંકમાં, પોસ્ટ ઓફિસમાં ગમે ત્યાં ઊભો હો ત્યારે એકદમ ઝાટકો આવે. મરી જવાના વિચારો અથવા આપઘાત કરી જવાના વિચારો, સુઇસાઇડ કરી જવાના વિચારો કે ઊંચેથી કૂદકો મારી જવાના વિચાર પણ આવ્યા કરે. MRI આ તે કરવું હતું એ કરાવી, બ્લડ ટેસ્ટ, ચેસ્ટ ટેસ્ટ, કાર્ડિયાક ટેસ્ટ એ કરાવી દીધા. તરત એમને ગોઠવાઈ દીધું ઓપરેશન. 19/5 સાહેબે જ્યારે ઓપરેશન કર્યું તો 30થી 40 મિનિટની અંદર મને ઓપરેશન થિયેટરમાંથી બહાર કાઢી વોર્ડના પથારીમાં સુવાડ્યો. મેં સામેથી કીધું આઈ એમ ટોટલી ઓકે. એકદમ ઠંડી કોલ્ડ કેરી મેં ખાધી, મેંગોની સિઝન છે. કોલ્ડ કેરી કાઢીને કાપીને ખાધી. ઉપરાંત હું બધું જ ઠંડુ ખાઈ શકું છું, બરાબર, અને કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. હું ડૉક્ટર અશોક કુમાર બાબુલાલ શુક્લ, ઉંમર વર્ષ 79, અને અત્યારે હાલ હું આ નિર્માણ ટાવર RC ટેકનિકલ રોડ ઉપર રહું છું. લગભગ 2011થી 12ની સાલમાં અંદર મને ડાબી બાજુના ગાલમાં એકદમ સખત તીવ્ર ઇલેક્ટ્રિક કરંટ જેવા દુખાવા શરૂ થયા. આ દર્દ કરંટના ઝાટકા એવા લાગે કે જે તમે કામ કરતા એ બધું મૂકીને ગાલ ઉપર હાથ મૂકીને એક સમય બેસી જવું પડે, બીજું કંઈ કરી ના શકો અને રડી જાઓ અથવા તો બૂમ પાડી જાઓ એવા ઝાટકા આવે. અને એનો તમને મરણ થતું હોય અને જેવી એમ થાય કે મરી જવું સારું પણ આ દુખાવો સહન કરવો ખોટો, એ ટાઈપની લાગણીઓ થતી હતી. અને આવે તો એવો ગમે ત્યાં રસ્તામાં, બેંકમાં, પોસ્ટ ઓફિસમાં ગમે ત્યાં ઊભો હોઉં ત્યારે એકદમ ઝાટકો આવે. બધું કામ મૂકી દેવું પડે. લોકો મારી સામે જોઈ રહે, હાથ ઉપર, ગાલ ઉપર હાથ મૂકીને બેસું, લોકો વિચાર કરે કે શું થયું. એમ કરતાં કરતાં હું છેલ્લા 6 મહિનામાં બહુ હેરાન થયો. એટલે મેં મરી જવાના વિચારો અથવા આપઘાત કરી જવાના વિચારો, સુઇસાઇડ કરી જવાના વિચારો કે ઊંચેથી કૂદકો મારી જવાના વિચાર પણ આવ્યા કરે. મે મહિનાની 19 તારીખે સાહેબ પાસે હું ગયો અને તરત કે આજે કરવું છે. એમણે મને જે રૂટીન પદ્ધતિના MRI આ તે કરવું હતું એ કરાવી, બ્લડ ટેસ્ટ, ચેસ્ટ ટેસ્ટ, કાર્ડિયાક ટેસ્ટ એ કરાવી દીધા. તરત એમને ગોઠવાઈ દીધું ઓપરેશન. 19/5 સાહેબે જ્યારે ઓપરેશન કર્યું તો 30થી 40 મિનિટની અંદર મને ઓપરેશન થિયેટરમાંથી બહાર કાઢી વોર્ડના પથારીમાં સુવાડ્યો. ત્યાં 1:30 વાગે તો મને જમવા આપ્યું એમને અને હું આરામથી જમી શક્યો, બરાબર. અને કંઈ તકલીફ વિના, દુખાવો નહોતો, કશું નહીં, એ આરામથી જમ્યો અને કોઈ જાતનું. અને એટલે સાહેબ ઉપર કોન્ફિડન્સ. ઉપરાંત તરત સાહેબ ઓપરેશનમાંથી નીકળીને મારી પાસે આવ્યા અને કે ઓકે. મેં કીધું ઓકે, બરાબર, કોઈ પ્રોબ્લેમ નો. સાંજે પાછા 6 વાગે સાહેબ ફરીથી મારી પાસે આવ્યા અને પોઝિશન મારી પૂછી. મેં સામેથી કીધું આઈ એમ ટોટલી ઓકે. એકદમ ઠંડી કોલ્ડ કેરી મેં ખાધી, મેંગોની સિઝન છે. કોલ્ડ કેરી કાઢીને કાપીને ખાધી. ઉપરાંત હું બધું જ ઠંડુ ખાઈ શકું છું, બરાબર. આઈસ્ક્રીમનો સ્વાદ બી હું માણી શકું છું અને કોઈ પ્રોબ્લેમ નથી, બરાબર. સાહેબનું જે વર્તણૂક અને એમની સાથેનું બિહેવિયર એટલું મને ગમ્યું છે કે હું 30 વર્ષના અનુભવમાં ઘણા ડૉક્ટરને મળ્યો છું, પણ સાહેબનું જે વાણી વર્તણૂક છે તે ભાગ્યે જ ક્યાંય જોવા મળે છે. અને હું ડૉક્ટરોનો પરિચય હોવા છતાં, ઘણા ડૉક્ટરો ઓળખીતા હોવા છતાં એમની વર્તણૂક મેં જોયેલી છે. એ પ્રમાણે આ સાહેબનું 100% 10 ગણા આમનું વર્તણૂક સારું છે. ઉપરાંત સ્ટાફ સાથે કોઈ પ્રશ્ન નથી, સાહેબ સાથે કોઈ પ્રશ્ન નથી. અને બિહેવિયર માટે આટલું સારું દવાખાનું ક્યાંય મળે એવું છે નહીં, બરાબર. હું ઘણા ગવર્મેન્ટ ડૉક્ટર પાસે ફર્યો, પ્રાઇવેટમાં મારી ઉંમરના હિસાબે 2-4 જગ્યાએ સંબંધી ડૉક્ટરના ત્યાં બી ગયો છું, પણ આવું માયારું વર્તણૂક ભાગ્યે જ ક્યાંય મળી છે. એટલે આ સાહેબ પાસે મારી ખૂબ લાગણી છે. ભગવાન એમને લાંબુ આયુષ્ય આપે, આવી રીતે લોકોની સેવા કરતા રહે અને હિતેશભાઈને લાંબી આયુષ્ય સાથેની ખૂબ પ્રાર્થના કરું છું.